વેલકમ ટુ માય ચેનલ મિત્રો. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એક એવી મોઇશ્ચરાઇઝર જે આપણી સ્કિનને હાઇડ્રેટ કરશે, એના ઉપર એક શાઇન લઈ આવશે અને સાથે જ સાથે આપણી સ્કિનને ગ્લો આપશે, બ્રાઇટન કરશે. આપણે સ્કિન ઉપરથી જે ફાઇન લાઇન્સ છે તેને રિડ્યુસ કરશે, રિંકલ્સને રિડ્યુસ કરશે, સ્કિનને ઇવન ટોન કરશે અને જે પિગમેન્ટેશન છે એને મિનિમાઇઝ કરશે અને ઓછી કરશે. જે યુવી રેઝથી આપણે જે સૂર્યની કિરણોથી જે આપણી સ્કિન ઉપર ડેમેજ થાય છે એને પણ સૂધ કરશે અને જે યુવી રેઝ છે એનાથી પ્રોટેક્ટ કરશે. ઇરિટેશનને આપણી સ્કિન ઉપરથી ઓછી કરશે અને સ્કિનને બહુ જ સારું ઇફેક્ટ આપશે. તો ચાલો આપણે જોઈએ કે આપણે આને કેમ પ્રિપેર કરવાની છે. આના માટે આપણે જોશે એક ક્લિયર બાઉલ, એક સ્પેટ્યુલા અને એલોવેરા જેલ, કેરેટ ઓઇલ જે મેં બનાવેલું છે મારી ચેનલ ઉપર આગળની વિડીયોઝમાં મેં બનાવેલું છે, તો તમે ત્યાં જઈને ચેક કરી શકો છો કે આને કેમ પ્રિપેર કરવાનું છે. એ પછી આપણે આમાં નાખીશું ગ્લિસરીન અને કુમકુમાદી ઓઇલ. હવે મેં અહીંયા કુમકુમાદી ઓઇલ યુઝ કર્યું છે. તમારી પાસે કુમકુમાદી ઓઇલ ન હોય તો એની જગ્યાએ તમે બદામનું તેલ યુઝ કરી શકો છો. પછી રોઝ હિપ ઓઇલ આવે છે એ યુઝ કરી શકો છો. જો એ બંને નથી તો તમે ઓલિવ ઓઇલ પણ યુઝ કરી શકો છો, કાં કોકોનટ ઓઇલ પણ યુઝ કરી શકો છો. જો કે આ બધી વસ્તુ મેં આ કેરેટ ઓઇલમાં નાખેલી છે, તો તમે ન નાખો તો બી ચાલશે. હવે આપણે અહીંયા લઈશું 2 ચમચી એલોવેરા જેલ. આપણે 2 ચમચી એલોવેરા જેલ લેવાની છે. એલોવેરા જેલ જે છે એ આપણી સ્કિનને હાઇડ્રેટ કરે છે, એ યુવી રેઝથી આપણી સ્કિનને બચાવે છે. ઇરિટેશન આપણી સ્કિન ઉપર થતું હોય છે જે સનબર્નના લીધે, તેને ઓછું કરે છે, તેને સૂધ કરે છે, ઠંડક આપે છે આપણી સ્કિનને. એના પછી આપણે લેશું અહીંયા 2 ચમચી જેટલું કેરેટ ઓઇલ. કેરેટ ઓઇલ જે છે એ આપણી સ્કિન ઉપરથી જે પિગમેન્ટેશન છે એને રિમૂવ કરે છે, યુવી રેઝની અગેન્સ્ટ એ ફાઇટ કરે છે, રિંકલ્સને ઓછા કરે છે, ફાઇન લાઇન્સને ઓછા કરે છે અને આપણી સ્કિનને હાઇડ્રેટેડ કરે છે અને બ્રાઇટન કરે છે. કારણ કે આમાં વિટામિન સીનો કન્ટેન્ટ હોય છે, તો આપણી સ્કિનને બહુ જ સારું ઇફેક્ટ આપે છે. એ પછી આપણે ગ્લિસરીન નાખવાની છે, અડધી ચમચી. ગ્લિસરીન જે છે એ મોઇશ્ચરને લોક કરે છે આપણી સ્કિનમાં. એ એક હ્યુમક્ટન્ટ છે, તો એ જે એરમાંથી જે પણ મોઇશ્ચર છે એ આપણી સ્કિન ઉપર લોક કરી નાખે છે, તો એનાથી આપણી સ્કિન સોફ્ટ રહે છે. એ પછી આપણે લેશું કુમકુમાદી ઓઇલના 5થી 6 ડ્રોપ્સ. એ આપણી સ્કિનને જે કુમકુમાદી ઓઇલ છે એ લાઇટન કરશે, કોમ્પ્લેક્શનને આપણી સ્કિનને થોડુંક વ્હાઇટ બનાવશે, આપણે કહી શકીએ છીએ. અને જે ડાર્ક સ્પોટ્સ છે એને રિડ્યુસ કરશે અને સ્કિનને ઇવન ટોન કરશે. હવે એકદમ તો રૂપાળા નથી થઈ જવાનું, જે સ્કિન ટોન છે એ જ રહેવાનું છે, પણ જે આપણી સ્કિન ઉપર સનના લીધે જે પણ ડેમેજ થઈ જાય છે એને ઇન શોર્ટ એ સોલ્વ કરવાનો છે. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું, બધી વસ્તુને એકદમ બહુ સારી રીતે મિક્સ કરવાનું છે. એ પછી તમે જોઈ શકો છો મેં ઓછી ક્વોન્ટિટીમાં બનાવ્યું છે એટલે મેં નાનું કન્ટેનર લીધું છે ને એમાં મારે ફિલ કરી લેવાનું છે. હવે મેં એને સારી રીતે આ ડબલીમાં ભરી લીધેલું છે. તમે એને કાચના કન્ટેનરમાં પણ રાખી શકો. મેં ઓછું બનાવ્યું છે એટલે મેં પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખ્યું છે. હવે તમે જોઈ શકો છો મેં સ્કિન ઉપર હું લગાડીને બતાવું છું. આ સ્કિન ઉપર એક શાઇન લઈ આવે છે, તમારી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે, સોફ્ટ કરે છે અને સાથે સાથે જ તમારી સ્કિનને બ્રાઇટન કરશે. તો તમે પ્લીઝ આને એકવાર યુઝ કરો. આ મારો ફર્સ્ટ ગુજરાતી વિડીયો છે, તો તમે પ્લીઝ મને કમેન્ટમાં જણાવશો કે કેવું લાગ્યું તમને. અને મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તમારું દરેક લાઇક મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.